ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા તુષાર ચૌધરીની આગેવાનીમાં 3 મુખ્ય માંગણીઓ અંગે આવેદન આપ્યું। સાબરકાંઠા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી સાહેબની આગેવાનીમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી, અરુણભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 3 મુદ્દાઓની માંગણીને લઈને પ્રેસ વાર્તા કરી સાબરકાંઠા એસપી સાહેબને, કલેક્ટર સાહેબને અને ડેરીના એમડીને મળી 3 માંગણી કરવામાં આવી, જેમાં મુદ્દા નંબર 1 સાબરકાંઠાના પશુપાલકો તત્કાલ અસરથી ભાવફેર આપવામાં આવે, આંદોલનમાં શહીદ થયેલા ઈડરના સ્વર્ગીય અશોકભાઈ પટેલના પરિવારને વળતર ચૂકવવામાં આવે અને નિર્દોષ પશુપાલકોની ધરપકડ કરેલ છે અને પૂર્વ ધારાસભ્ય ડિરેક્ટર જશુભાઈ પટેલને ખોટા કેસ કરીને ફસાવવામાં આવ્યા છે તે પરત લેવામાં આવે, જેમાં પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ, કમલેન્દ્રસિંહ પુવાર, એસટી સેલ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રભાઈ પારખી, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, મહામંત્રી નઈમ બેગ બિરઝા, ગજેન્દ્રસિંહ રહેવર, ઇમરાનભાઈ મલેક, રાજેન્દ્રસિંહ કુંપાવત, પૂર્વ ઉમેદવાર બેચરસિંહ રાઠોડ, વિપક્ષ નેતા પ્રભાતસિંહ, મહામંત્રી પ્રિયવદન પટેલ, હિંમતસિંહ, મુકેશભાઈ પરમાર, કુમારભાઈ સમેત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ આબિદ અલી પુરા। આજે આ પ્રેસ કરી શું મુદ્દો ખાસ કરીને જે પ્રકારની ઘટના સોમવારે હિંમતનગર સાબરકાંઠા ડેરી ખાતે બની અને એમાં જે પ્રકારનો અત્યાચાર પશુપાલકો પર પોલીસ દ્વારા ગુજારવામાં આવ્યો, જે પ્રકારે ખોટી પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી, આ ઘટનામાં આપ જુઓ તો દર વર્ષે ગુજરાતમાં જે 16 જેટલી ડેરીઓ છે એની સામાન્ય સભા 30 જૂને મળી જ જતી હતી અને એ 30 જૂનની સામાન્ય સભા પછી અઠવાડિયામાં પશુપાલકોને ભાવફેરની રકમ પણ ચૂકવણી કરવામાં આવતી હતી, પણ આ વખતે સાબર ડેરી દ્વારા અસંખ્ય રકમ ચૂકવવામાં આવી છે, પૂરેપૂરી રકમ ચૂકવવામાં આવી નથી અને જે રકમ ચૂકવવામાં આવી છે એ ઓછી છે, એને લઈને પશુપાલકો નારાજ હતા અને પોતાની વાત રજૂ કરવા માટે સાબર ડેરી ખાતે ભેગા થયા હતા, પણ સાબર ડેરી ખાતે સંચાલક મંડળે કોઈપણ પ્રકારનો પ્રતિભાવ ના આપ્યો, ઉલટાનું સામેથી પોલીસ બોલાવીને જે પ્રકારનો અત્યાચાર કર્યો છે અને એ ઘટનાને દિવસે એક પશુપાલક શ્રી અશોકભાઈ ચૌધરીનું આ ઘટનાને કારણે મૃત્યુ પણ થયું છે, ત્યારે એના અનુસંધાનમાં આજે અમે 3 જગ્યાએ આવેદનપત્ર આપવાના છે। એમાં અમારી મુખ્ય 3 માગણી છે। પહેલી માગણી એ છે કે પશુપાલકોને સત્વરે ભાવફેરની રકમ ચૂકવવી જોઈએ અને એ ભાવફેરની રકમ પણ જે એમની માગણી છે એ પ્રમાણેની ચૂકવવી જોઈએ। બીજા નંબરની માગણી અમારી એ છે કે જે પ્રકારે ખોટા પોલીસ કેસો પર પશુપાલકો પર પોલીસ તંત્ર દ્વારા દાખલ કરવામાં આવ્યા છે એ સત્વરે પાછા ખેંચવા જોઈએ અને ત્રીજી માગણી અમારી એ છે કે સ્વર્ગસ્થ અશોકભાઈ ચૌધરીના પરિવારને સરકાર તરફથી પણ યોગ્ય વળતર મળવું જોઈએ અને સુમૂલ ડેરી તરફથી પણ સાબર ડેરી તરફથી પણ યોગ્ય વળતર મળવું જોઈએ। આ 3 માગણીને લઈને આજે અમે કલેક્ટર શ્રી, સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવા માટે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બંને કોંગ્રેસ પ્રમુખો સહિત બંને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો પ્રતિનિધિ મંડળ આ 3 જગ્યાએ જઈને આજે આવેદનપત્ર આપશે અને આ આવેદનપત્ર આપ્યા બાદ પણ જો પશુપાલકોની માગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ ઉગ્ર કાર્યક્રમો પણ આપશે। કેવા પ્રકારના ઉગ્ર કાર્યક્રમો હશે? અત્યારે જે પ્રકારે પશુપાલકોમાં નારાજગી ચાલી રહી છે, લોકોએ દૂધ ભરવાનું પણ બંધ કરી દીધું છે, ઘણી જગ્યાએ હાલના સાબર ડેરીના પ્રમુખની નાનામીઓ પણ કાઢવામાં આવી રહી છે અને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો હકારાત્મક પ્રતિસાદ હજી સુધી સુમૂલ ડેરી તરફથી સાબર ડેરી તરફથી પશુપાલકોને મળ્યો નથી। તો અમે પશુપાલકો જોડે પણ ચર્ચા કરીશું કે કયા પ્રકારનું આંદોલન કરીએ કે કાર્યક્રમ કરીએ જેનાથી એમની માગણી સંતોષાય, એ પ્રકારે અમે નિર્ણય લઈશું। ટીઆઈ જैसा સેલ બાબતે એસપી સાહેબ સાથે ચર્ચા કરીને સેલ કંઈક 2015 મેન્યુફેક્ચર ડેટની કંઈક ઇસ્યુ એવો સેલનો ફોટોગ્રાફ આપણી પાસે આવ્યો છે। હા, એટલે જે દિવસે ઘટના બની એ દિવસે લોકોએ ફોટોગ્રાફ જે પાડ્યા હતા એમાં એક ટીયર ગેસ સેલ જે વપરાયેલો સેલ હતો એનો ફોટોગ્રાફ મારી પાસે આવ્યો છે। એમાં મેન્યુફેક્ચરિંગ ડેટ 2015 દર્શાવવામાં આવી છે અને એની એક્સપાયરી ડેટ 2018 દર્શાવવામાં આવી છે। એટલે આ બહુ ગંભીર બાબત છે કે 2018માં એક્સપાયર થઈ ગયેલો ટીયર ગેસનો સેલ 2025માં વાપરવામાં આવ્યો છે
અને સાથે સાથે મને ડૉક્ટર તરીકે મને જે ખબર પડી કે અશોકભાઈ ચૌધરીનું જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું એનો જે રિપોર્ટ આવ્યો છે એમાં પણ ડૉક્ટરે સ્પષ્ટ કર્યું છે કે એમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઇન્જરી નથી. તો મારું તો એવું માનવું છે કે આ ટીયર ગેસ જ ઝેરી થઈ ગયો હશે, એના કારણે ગૂંગળામણને કારણે કદાચ એમનું મૃત્યુ થયું હોય એવું પણ હું માનું છું. એટલે આમાં પણ પોલીસ તંત્રે કાચું કાપ્યું હોય એવું લાગી રહ્યું છે. સાથે સાથે જે પ્રકારે એફઆઈઆરમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધારાસભ્ય શ્રી બાયડનો, એ ઘટના સ્થળે પણ હતા, એમણે વિડીયો પણ બનાવેલા હતા અને વિડીયોમાં એમણે આહ્વાન પણ કરેલું હતું કે આ તારીખે સોમવારે બધાએ ત્યાં ભેગા થવાનું છે. ને એમના આવ્યા બાદ જ ઉગ્ર સૂત્રોચ્ચાર